સ્ટુડન્ટ્સ, આ સેશનમાં બેટા આપણે ડિસ્કસ કરીશું બર્નોલીનો સિદ્ધાંત. બર્નોલીનો સિદ્ધાંત એક મસ્ત થિયરી છે અને આના પરથી એક આપણે સરસ ઇક્વેશન પ્રૂવ કરી લઈશું અને જેનો યુઝ આપણે કરવાનો છે આગળ ન્યુમેરિકલ્સમાં, રાઈટ? પણ થિયરી સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એક નાનો એવો પ્રયોગ કરીએ અને પ્રયોગથી સમજીએ આ સિદ્ધાંતને. તો હું જે રીતે કહું છું એ રીતે તમે ટ્રાય કરો જાતે અને જુઓ કે શું રિઝલ્ટ તમારી પાસે આવે છે, રાઈટ? આવી રીતે બે પેજ લઈ લો અને બંને પેજને આ રીતે સેટ કરી દો. અને હવે એવું કરવાનું છે કે આ બંને પેજની વચ્ચેની જે જગ્યા દેખાય છે તમને ત્યાં ફૂંક મારો. ફૂંક મારતા શું થશે ઓબ્ઝર્વ કરો કે શું આ બંને પેજ નજીક આવે છે કે દૂર જાય છે. સિમ્પલ વિચારો શું થવું જોઈએ, રાઈટ? ઘણા એવું લાગશે કે આ બંને પેજ દૂર જવા જોઈએ. સો લેટ્સ ચેક કે શું થાય. જો વચ્ચેથી હું ફૂંક મારું છું તો શું થાય છે જોઈએ. બંને પેજને રીતે સેટ કરે. હવે વચ્ચેથી હું ફૂંક લગાવું છું. પહેલાં સ્થિર થવા દઈશું. રાઈટ? તો જોઈ શકાય છે કે ફૂંક મારતા બંને પેજ નજીક આવી રહ્યા છે, રાઈટ? જનરલી તો આપણને એવું ફીલ થાય કે યાર ફૂંક લગાવો તો બંને પેજ તો દૂર જતા રહેવા જોઈએ, પણ બંને પેજ કેવા આવ્યા? નજીક આવ્યા. રીઝન છે કે જ્યારે હું ફૂંક લગાવું છું વચ્ચેથી ત્યારે વચ્ચેની જે હવા હતી એની કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ જાય છે. ઓબ્વિયસલી થાય છે, એની સ્પીડ વધી રહી છે. એટલે વચ્ચે જે હવા હતી એની કઈ એનર્જી ઇન્ક્રીઝ થઈ બેટા? કાઇનેટિક એનર્જી. તો જો સિસ્ટમ જે છે એ સિસ્ટમમાં કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ તો સિસ્ટમની ટોટલ એનર્જી કન્ઝર્વ રહેવી જોઈએ, ઉર્જા સંરક્ષણ. તો એ એનર્જી ક્યાંયથી તો આવી હશે. તો એ એનર્જી, કાઇનેટિક એનર્જી જે ઇન્ક્રીઝ થઈ એ કોઈક ને કોઈક રીતે પ્રેશરના ડ્રોપ થવાથી આવી છે. શું કહું છું હું? કાઇનેટિક એનર્જી કઈ જગ્યાએથી? પ્રેશરના ડ્રોપ થવાથી. હાજી, પ્રેશરના ડ્રોપ થવાથી. પ્રેશરને પણ આપણે એક રીતે એનર્જીના ફોર્મમાં ડિફાઇન કરી શકીએ છીએ. પ્રેશર ઇન્ટુ વોલ્યુમને તમે એનર્જી કહી શકો. પ્રેશર ઇન્ટુ વોલ્યુમને શું કહી શકાય બેટા? એનર્જી. જોઈએ આપણે ઇક્વેશન પ્રૂવ પણ કરીશું. તો આજે કંઈ હતું કેવું કે પેજમાં જે હવા છે એ સરખા લેવલ પર હતી, મતલબ પોટેન્શિયલ એનર્જી તો ઓલમોસ્ટ બધાની ઇક્વલ હતી. મેં વચ્ચેથી ચેન્જ કરી કાઇનેટિક એનર્જી, ઇન્ક્રીઝ કરી. હવે કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ કરી, બધું લેવલ તો હવાનું એક જ હતો, તો પોટેન્શિયલ એનર્જી તો એવું કહી શકાય કે એટલી ને એટલી જ રહી. તો એ કાઇનેટિક એનર્જીમાં જે વધારો થયો કઈ જગ્યાએથી થયો? તો પ્રેશરના ડ્રોપ થવાથી થયો. મતલબ પ્રેશરમાંથી કાઇનેટિક એનર્જી ક્રિએટ થઈ શકે, આવું આપણે કહી શકીએ. પ્રેશરને આપણે એક રીતે એનર્જીના ફોર્મમાં લઈ શકીએ. પ્રેશર ઇન્ટુ વોલ્યુમને તમે એનર્જી કહી શકો. તો આ રીતે જ બર્નોલી ઇક્વેશન પ્રૂવ થાય છે. હું પહેલાં ઇક્વેશન લખું કે આપણે એક્ઝેક્ટલી શું પ્રૂવ કરી રહ્યા છીએ. જો આવું પી પ્રેશર પ્લસ કાઇનેટિક એનર્જી પર યુનિટ વોલ્યુમ પ્લસ पोटेंशियल एनर्जी पर यूनिट वॉल्यूम इज इक्वल टू कॉन्स्टेंट. इधर देखो, આ આપણા પેજવાળા કેસમાં થોડું પોટેન્શિયલ ઓછું સમજ પડી હોય, બટ પોટેન્શિયલ એવું કહી શકાય કે બધું એક જ લેવલ પર હતું એટલે બધા માટે પોટેન્શિયલ એનર્જી તો સેમ હતી. મતલબ આ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહી છે એવું તમે કહી શકો. સો કાઇનેટિક એનર્જી જે વધી એ કઈ જગ્યાએથી આવી? પ્રેશરમાંથી. મતલબ પ્રેશર વચ્ચેનું ડ્રોપ થયું અને એના લીધે કાઇનેટિક એનર્જીમાં ઇન્ક્રીમેન્ટ આવ્યું. સમજ પડી? એટલે બંને નજીક આવ્યા. બંને પેજની આ બાજુનું અને આ બાજુનું પ્રેશર તો જે હતું એટલું જ હતું. હા, એ પ્રેશરમાં તો કોઈ ચેન્જ નથી થયો. વચ્ચેની હવાની કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ એટલે વચ્ચે પ્રેશરમાં ડ્રોપ થયો. તો વચ્ચે પ્રેશર ઓછું, આ પ્રેશર વધુ, તો આને આમ ધક્કો લાગ્યો પેજને. અને સેમ થિંગ આ પેજ જોડે પણ બની. વચ્ચે પ્રેશર ઓછું, બહાર પ્રેશર વધુ, તો એને પણ અંદર ધક્કો લાગ્યો. મતલબ બંને પેજ નજીક આવ્યા. સમજ પડી? પ્રયોગ કેવો રીતે હતો? તો એ જ વસ્તુ આપણે બર્નોલી ઇક્વેશનથી પ્રૂવ કરી લેવાના છીએ. આવું જ આપણે પ્રૂવ કરીશું. સો વી કેન સે બર્નોલી ઇક્વેશન એક રીતે ઉર્જાના સંરક્ષણને જ ડિફાઇન કરી રહ્યું છે, ઉર્જાના સંરક્ષણને જ શો કરી રહ્યું છે કે સિસ્ટમની ટોટલ એનર્જી કન્ઝર્વ રહે છે. ઠીક છે? તો આપણે આ કેસમાં તો આપણે પોટેન્શિયલ એનર્જીને કન્સિડર નથી કરી અને એવું માન્યું તો કન્સિડર નથી કરી. દેટ મીન કે આપણે એવું જોયું કે બધું એક જ લેવલ પર છે, તો પોટેન્શિયલ એનર્જીને કોન્સ્ટન્ટ કહી શકાય. બટ હવે આપણે સિસ્ટમ કેવી લઈએ કે જેમાં પોટેન્શિયલ એનર્જી પણ આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, તો એક ટ્યુબ લઈ લઈએ, વહન નળી લઈ લઈએ. આ ક્રોસ સેક્શન એરિયા ઓછો અને આ ક્રોસ સેક્શન એરિયા થોડો વધુ બનાવી દઈએ. ક્રોસ સેક્શન એરિયામાં પણ થોડા ફેરફાર લઈએ. તો આ થઈ ગઈ એક ટ્યુબ. ગ્રાઉન્ડથી કંઈક હાઇટ લઈ લઈએ, થોડી લાઈન. ઓકે, ઓલમોસ્ટ વ્યવસ્થિત દેખાય છે. બહુ થઈ ગઈ.
આ ફ્લો જે છે એ સ્ટ્રીમલાઇન ફ્લો છે, ધારારેખી વહન છે એવું કહી શકો. આ બાજુની હાઇટ માની લો h1 અને આ બાજુની હાઇટ માની લો h2. આપણે પોટેન્શિયલ એનર્જીને પણ ધ્યાનમાં લેવી છે, સો હાઇટ પણ આપણે ચેન્જ કરી. સમશીતોષ્ણ ટ્યુબ નથી લીધી. ક્રોસ સેક્શન એરિયા પણ આપણે અલગ અલગ લીધા છે. આ બાજુનો એરિયા A1 અને આ છેડાનો એરિયા આપણે A2 કહી દઈએ. એરિયા અલગ અલગ છે એટલે ઓબ્વિયસલી જે ફ્લુઇડ ફ્લો કરશે તેની વેલોસિટી પણ ચેન્જ થતી હશે. આપણે સાતત્ય સમીકરણમાં આવું જોઈ ગયા. તો આ જગ્યા પર સ્પીડ માન લો V1 અને આ જગ્યા પર સ્પીડ માન લો V2. ઠીક છે. પ્રેશરની વાત કરીએ. આ ક્રોસ સેક્શન એરિયા પર પ્રેશર P1 છે અને આ જગ્યા પર પ્રેશર માની લઈએ P2 છે. અને ઓબ્વિયસલી P1 ઇઝ મોર ધેન P2. આ જગ્યા પર આવું છે, P1 ઇઝ મોર ધેન P2. એટલે આ જગ્યાથી ફ્લુઇડને ધક્કો લાગે છે અને ફ્લુઇડ આગળ જઈ રહ્યું છે. પ્રેશર ડિફરન્સ છે, પ્રેશર ડિફરન્સને લીધે ફ્લુઇડ ફ્લો કરે છે. સો આ રીતની એક સિસ્ટમ આપણે કન્સિડર કરી. અને જે ફ્લુઇડ ફ્લો કરે છે, જે તરલ વહન પામી રહ્યું છે, તે તરલ અદબનીય છે, જેની ડેન્સિટી રો લઈ લઈ. મતલબ આ જગ્યા પર રો ડેન્સિટી અને આ જગ્યા પર રો ડેન્સિટી. ડેન્સિટી ચેન્જ નથી થતી. અદબનીય તરલ. એક અદબનીય ધારારેખી વહન આપણે ધ્યાનમાં લીધું. ક્રોસ સેક્શન એરિયા A1, આ જગ્યાએ A2, દબાણ P1, દબાણ P2, સ્પીડ તરલની V1, સ્પીડ V2, હાઇટ h1, હાઇટ h2. આ પ્રેશર વધારે, આ પ્રેશર ઓછું, એટલે ફ્લુઇડ આ તરફ ગતિ કરી રહ્યું છે. ઠીક. એક ટ્યુબ વિચારી અને એમાં આ પ્રકારનું આપણે વહન વિચારી લીધું. અને તરલ કેવું છે? અદબનીય, જેની ડેન્સિટી રો છે, એટલે આખા વહનમાં તેની ડેન્સિટી ક્યાંય પણ ચેન્જ થતી નથી. તો આવી જગ્યાએ આપણે એક સરસ કન્સેપ્ટ શીખ્યા હતા, જે સાતત્ય સમીકરણમાં પણ આપણે ડિસ્કસ કર્યો તો એ જ કે ભાઈ કોઈ ફિક્સ ટાઈમ લઈ લો. માનો કે ડેલ્ટા ટી જેટલો હું ટાઈમ લઈ લઉં, તો ડેલ્ટા ટી જેટલા સમયમાં જેટલું તરલ આ જગ્યાએથી એન્ટર થશે એટલું જ તરલ અહીંયાથી બહાર નીકળશે. રાઈટ. ફરીથી બોલું છું, ડેલ્ટા ટી જેટલા સમયમાં આ ક્રોસ સેક્શનમાંથી જેટલું તરલ એન્ટર થશે, જેટલા માસનું તરલ એન્ટર થશે, એટલા જ માસનું તરલ બહાર નીકળશે. ઓબ્વિયસલી માનો કે અહીંયાથી ડેલ્ટા ટી ટાઈમ 200 ગ્રામ એન્ટર થયું, તો આ જગ્યાએથી કેટલું બહાર આવવું જોઈએ? 200 ગ્રામ. એવું ના થઈ શકે કે અહીંયાથી 200 ગ્રામ આવ્યું અને આ જગ્યાએથી 100 ગ્રામ જ નીકળતો. 100 ગ્રામ ક્યાંક વચ્ચે સ્ટોર થઈ ગયું. આવું તો કન્ટિન્યુ થઈ જ ના શકે. તો આની કન્ટિન્યુટી જળવાઈ રહેવા માટે જો 200 ગ્રામ એન્ટર થતું હોય ડેલ્ટા ટી ટાઈમમાં, તો આ જગ્યાએથી ડેલ્ટા ટી ટાઈમમાં 200 ગ્રામ જ બહાર નીકળતું હોય. યા તો 200 એન્ટર થાય ને 250 ગ્રામ બહાર નીકળી જાય. આ પણ પોસિબલ નથી, હે ને? સો જેટલું માસ ડેલ્ટા ટી ટાઈમમાં એન્ટર થાય એટલું જ માસ આ જગ્યાએથી ડેલ્ટા ટી ટાઈમમાં બહાર પણ આવશે. તો જ આ ફ્લો કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે, એક સ્થાયી વહનની જેમ. ઠીક છે. સો આ જગ્યાએ પ્રેશર લાગી રહ્યું છે P1, જેના પ્રેશરથી એક ફોર્સ લાગી રહ્યું છે તરલને. એ ફોર્સને લીધે તરલ અંદર ગતિ કરી રહ્યું છે, એટલે આ જગ્યાએથી કોઈ ફ્લુઇડને ધક્કો લાગે છે અને ફ્લુઇડ અંદર એન્ટર થઈ રહ્યું છે. સો આપણે જો થોડો એક ટાઈમ આપીએ ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી ટાઈમમાં આ ક્રોસ સેક્શન એરિયામાં રહેલું તરલ ગતિ કરીને થોડું આગળ જતું રહેશે ને માનો કે આ જગ્યા પર પહોંચી ગયું. રાઈટ. તો ડેલ્ટા ટી ટાઈમમાં આણે કેટલું ડિસ્ટન્સ કવર કર્યું? તો સ્પીડ છે V1, તો ડિસ્ટન્સ થશે સ્પીડ ઇન્ટુ ટાઈમ, મતલબ કે V1 ઇન્ટુ ડેલ્ટા ટી. તો આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. ફોર્સ લાગવાથી આ ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે અને ફોર્સની ડિરેક્શન પણ એ જ અને સ્થાનાંતર પણ એ જ દિશામાં થઈ રહ્યું છે. તો ફોર્સ ઇન્ટુ સ્થાનાંતર કરી દેશો તો તમને મળશે કાર્ય. સો આપણે જોયું કે ડેલ્ટા ટી ટાઈમમાં તરલ પર કેટલું કાર્ય થયું ધક્કો લાગવાથી. તો પહેલાં કાર્ય ગણીએ. ચાલો આપણે કાર્ય લાવીએ. તરલ પર થતું કાર્ય W1. હું કેમ કાર્યની ચર્ચા કરી રહ્યો છું? બિકોઝ કાર્ય લાવીને પછી મારે પોટેન્શિયલ એનર્જી કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી બધું લાવવું છે અને પછી ચેક કરી શકીશું આપણે કે આવું કોઈ પ્રકારનું ઇક્વેશન બને છે કે નહીં. એટલા માટે આપણે પહેલાં કાર્ય ગણીશું, પછી કાઇનેટિક એનર્જીમાં ફેરફાર, પોટેન્શિયલ એનર્જીમાં ફેરફાર, એ રીતે આગળ વધીશું. સો પહેલું વર્ક. કાર્ય શું થશે? તો કે લાગતું બળ ઇન્ટુ સ્થાનાંતર. બળ માનો કે F1 લાગે છે અને સ્થાનાંતર કેટલું થયું? V1 ડેલ્ટા ટી. ઓકે. ફોર્સ એટલે કે પ્રેશર ઇન્ટુ એરિયા. આ જગ્યાનું પ્રેશર P1 અને એરિયા A1. તો ફોર્સને આપણે કહી શકીએ P1 A1 V1 ડેલ્ટા ટી. હવે આ ટર્મ જુઓ તો શું દેખાય છે? A1 V1 ડેલ્ટા ટી.
V1 ડેલ્ટા ટી શું છે? આ જે નળાકાર જેવું તમને દેખાઈ રહ્યું છે એની લેન્થ અને ઇન્ટુ એરિયા. તો આ નળાકારનો એરિયા છે. સો એરિયા ઇન્ટુ લેન્થ એ શું થઈ જશે? વોલ્યુમ. તો એને કહી દઈએ આપણે વોલ્યુમ V. ધ્યાન રાખજો, વોલ્યુમ છે, સ્પીડ નથી. સ્પીડનો V અલગ લખું છું અને વોલ્યુમનો V કેપિટલ V લખું છું. સો આ થયું W1, તરલ પર થયેલું વર્ક. આટલું. તો આટલું કામ તમે તરલ ઉપર કર્યું W1 જેટલું. શું આવ્યું એ? P1 ઇન્ટુ V. મતલબ કે આ જગ્યા પર V વોલ્યુમનું તરલ અંદર એન્ટર થયું ડેલ્ટા ટી ટાઈમમાં. સો ડેલ્ટા ટી ટાઈમમાં આ જગ્યાએથી કેટલા વોલ્યુમનું ફ્લુઇડ બહાર નીકળે? ઓબ્વિયસલી એટલા જ. કેમ કે હમણાં જોયું ને યાર, 200 ગ્રામ એન્ટર થાય તો 200 ગ્રામ જ બહાર નીકળે. મતલબ જેટલું માસ એન્ટર થશે એટલું જ માસ બહાર આવશે. હવે માસ એટલું ને એટલું જ બહાર આવતું હોય, ડેન્સિટી પણ ચેન્જ નથી થવાની, તો સીધી વાત છે યાર, વોલ્યુમ પણ ચેન્જ નહીં થાય. હા જી. સો જેટલું વોલ્યુમ અહીંયાથી એન્ટર થાય એટલું જ વોલ્યુમ ત્યાંથી એટલા જ ટાઈમ ઇન્ટરવલમાં બહાર નીકળે, હે ના? તો આ જગ્યાએ પણ વોલ્યુમ તો એનું જ રહેશે. તો માનો કે આ જગ્યાએ જે તરલ બહાર નીકળે છે એમાં તરલને ધક્કો લાગે છે ને બહાર નીકળે છે. અહીંયા શું કરીએ છીએ આપણે? તરલને એન્ટર કરાવીએ છીએ અને અહીંયાથી તરલ જાતે બહાર નીકળે છે. મતલબ કે એક કાર્ય તમે આવું લખી શકો, તરલ દ્વારા થતું કાર્ય W2. અને માનો કે તરલ આ ક્રોસ સેક્શનથી આ ક્રોસ સેક્શન સુધી પહોંચી જાય છે, આ જગ્યાથી આ જગ્યા સુધી, ઠીક છે? અને ડેલ્ટા ટી ટાઈમમાં સેમ ટાઈમમાં પહોંચે છે. જેટલો ટાઈમ તમે અહીંયા લીધો એને એન્ટર કરાવવા, તમે 200 ગ્રામ એન્ટર કર્યું તો એટલા જ ટાઈમમાં 200 ગ્રામ બહાર નીકળે. મતલબ જેટલું વોલ્યુમ અહીંયા ભરાયું V વોલ્યુમ, એટલું જ વોલ્યુમ આ જગ્યાએ પણ હશે, V વોલ્યુમ, રાઈટ? તો આ ડિસ્ટન્સ શું થશે? વેલોસિટી Vને આપણે સ્મોલ v લખી લઈએ, V2 ઇન્ટુ ટાઈમ. આ થયું તમારું ડિસ્ટન્સ. એન્ડ એરિયા ઇઝ A2, પ્રેશર P2. તો W2 કેવી રીતે લખીશું આપણે? ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ કેટલું? બળ અને કાપેલું અંતર, V2 ડેલ્ટા ટી. તો થઈ ગયું આ કાર્ય. બળને શું લખી શકાય? PA, फादर इक्वल टू पा. सो P2 A2 V2 डेल्टा टी. अगेन ये क्या बन गया? एरिया इंटू डिस्टेंस. मतलब आ થઈ ગયું આ વોલ્યુમ V, है ना? તો આ થઈ ગયું P2 ઇન્ટુ V. કેમ બંનેમાં સરખા લખ્યા? આપણે સમજ્યા કે જેટલું વોલ્યુમ એન્ટર થશે એટલું જ વોલ્યુમ ત્યાંથી બહાર નીકળતું હશે. તો આ જે બહાર નીકળે છે એ તરલ દ્વારા નીકળી રહ્યું છે. અહીંયા તમે તરલ પર બળ લગાડો છો, અહીંયા તરલ જાતે બળ લગાડીને બહાર ફેંકી રહ્યું છે, ઠીક છે? સો આ W1 તરલ પર થયેલું કાર્ય છે અને આ W2 એ તરલ દ્વારા થયેલું કાર્ય છે. સો નેટવર્ક ચોખ્ખું કાર્ય યા તો કુલ કાર્ય લખીએ W, તો એ શું થશે? તો એ આવી રીતે લખાશે ને બેટા, W1 માઇનસ W2. સમજ આ શું માઇનસ હું કેમ કરું છું? તો કે W1 શું છે? તમે કરેલું વર્ક. માનો કે તમે 100 જૂલ વર્ક કર્યું. અને W2 શું છે? તરલ દ્વારા થયેલું કાર્ય. માન કે તરલે 70 જૂલ વર્ક કર્યું. શું કેટલું કર્યું? 70 જૂલ. સો નેટ કેટલું થયું? 100 માઇનસ 70, તો 30 જૂલનો તમારો ગેપ થયો. તો એ જ થયું એકચ્યુઅલી ડેલ્ટા W, રાઈટ? ડેલ્ટા W. તો એ 30 જૂલ ગયું ક્યાં? તો એ 30 જૂલ જે આપણે વર્ક આપણે કર્યું હતું 100 જૂલ કામ. મતલબ તમે એવું કહી શકો કે તમે તરલને 100 જૂલ ઉર્જા આપી અને એમાંથી તરલે 70 જૂલ ઉર્જા વાપરી કાઢી બહાર નીકળવામાં. તો જે 30 જૂલ છે એ ક્યાં ગઈ? એ કાર્યમાં તો નથી ખર્ચાઈ. સો એ પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જીના ફેરફારમાં ગઈ. સમજ પડી? તો આ ઉર્જા સંરક્ષણ જ આપણે એપ્લાય કરી રહ્યા છીએ. ફરીથી સમજીએ. તમે તરલ પર વર્ક કર્યું સપોઝ 100 જૂલ, તરલે બહાર નીકળવામાં વર્ક કરી દીધું 70 જૂલ. તો તમે 100 જૂલ એનર્જી આપી, એમાંથી 70 જૂલ તો ખર્ચાઈ ગઈ તરલ દ્વારા. બચી 30 જૂલ. તો એ 30 જૂલ ગઈ ક્યાં? ઉર્જા સંરક્ષણ તો ચાલુ થવું જોઈએ યાર, હે ને? તો એ 30 જૂલ કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જીના ફેરફારમાં ગઈ હશે. થોડી કાઇનેટિક એનર્જીમાં ચેન્જ આવ્યો, થોડો પોટેન્શિયલ એનર્જીમાં ચેન્જ આવ્યો. દીખ રહા હે ના? સ્પીડ V1 થી V2 થઈ, સ્પીડ ચેન્જ થઈ, મતલબ કાઇનેટિક એનર્જી ચેન્જ થઈ છે. અને હાઇટ H1 થી H2 થઈ ગઈ, મતલબ કે પોટેન્શિયલ એનર્જી પણ ચેન્જ થઈ. સો આ જે 30 જૂલ છે એ આ બંનેમાં કાઇનેટિક એનર્જીના ફેરફારમાં અને પોટેન્શિયલ એનર્જીના ફેરફારમાં વપરાઈ, એમાં ગઈ, રાઈટ? તો આ રીતે ઉર્જા સંરક્ષણ આપણે એપ્લાય કરવાનું છે. સો W1 માઇનસ W2, W1 PV, W2 P2V. V ને કોમન લઈ લે આ જગ્યાએથી જ.
तो आ थयो P1 माइनस P2 इंटू वी, इसको बोल के रखो इक्वेशन नंबर 1। तो आ गયું क्या, चेंज इन पोटेंशियल एनर्जी एंड चेंज इन काइनेटिक एनर्जी। सो चलो गणी लईए गति ऊर्जाનો ફેરફાર। गति ऊर्जाમાં થયેલો ફેરફાર ડેલ્ટા કે, એટલે કે અંતિમ ગતિ ઊર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઊર્જા। અંતિમ ગતિ ઊર્જા આ જગ્યાની શું લખાશે, 1/2 mv²। આ જે પણ ફ્લુઇડ છે તેનું માસ માની લો v, સો 1/2 mv², અને આ જગ્યાની એનર્જી 1/2 mv²। સો ડેલ્ટા કે ઇઝ 1/2 mv² माइनस v1²। 1/2 એમને મેં કોમન લઈ લીધા। માસને રો ઇન્ટુ વોલ્યુમના ફોર્મમાં લખી શકાય, હા, માસ બરાબર રો ઇન્ટુ વી, है ना। સો डेल्टा के इज 1/2 मासना बदले रो इंटू वॉल्यूम v2² माइनस v1²। तो ये है अपना इक्वेशन नंबर 2। ठीक है, गति ऊर्जा में फेरफार कैलकुलेट कर लीधो। हवे गणी लईए स्थिति ऊर्जा में फेरफार। स्थिति ऊर्जा में फेरफार डेल्टा यू એટલે કે અંતિમ mgh2 माइनस mgh1। अगेन mg कॉमन ले लीए तो h2 माइनस h1 आवशे। मासना बदले आनी जेम ज रो इंटू वी लखाशे, तो रो इंटू वॉल्यूम इंटू जी h2 माइनस h1, इक्वेशन नंबर 3। सो गति ऊर्जाનો ફેરફાર અને સ્થિતિ ઊર્જાનો ફેરફાર આપણને મળી ગયો। કાર્ય મળી ગયું છે। કાર્યમાં જે ચેન્જ થયો એ ઊર્જા આ બંનેના ફેરફાર રૂપે સ્ટોર થયો છે। તો ઊર્જા સંરક્ષણનો નિયમ આપણે એપ્લાય કરી લઈએ તો આપણે એવું કહી શકીએ કે આ જે પણ ડેલ્ટા ડબલ્યુ છે, જે આપણે ડેટા લીધો એમાં કીધું હતું કે આ 30 જૂલ છે, એ 30 જૂલ ક્યાં ગયું, તો કે થોડું ગતિ ઊર્જામાં ફેરફાર થયો અને થોડો સ્થિતિ ઊર્જામાં ચેન્જ થયો હશે, है ना। सो डेल्टा डब्ल्यू इज P1 माइनस P2 इंटू वी इज इक्वल टू डेल्टा के 1/2 रो वी v2² माइनस v1² रो इंटू वी इंटू जी h2 माइनस h1। बस कंसेप्ट तो तुम्हें समझी लीधो यार। हवे तो बस सादरूप आपवानुं छे, है ना। चलिए करते हैं। कोई कैंसल थाय छे, हाँ, वॉल्यूम ना वी कैंसल थी जैसे, वी वी एंड वी मल्टीप्लाई कर लेते हैं सब कुछ अंदर। तो P1 माइनस P2 इज 1/2 रो v2² माइनस 1/2 रो v1² प्लस रो जी h2 माइनस रो जी h1। ठीक है, 1/1 वाला एक बाजू ले लिए, 2/2 वाला एक बाजू ले लिए, तो शू थाय छे जो तो P1 माइनस 1/2 रो v1² છે, આ બાજુ લઈ આવો તો પ્લસ થઈ જશે, પ્લસ 1/2 રો v1² પ્લસ રો जी h1 इज इक्वल टू माइनस P2 आम जवा दो, P2 प्लस रो जी h2। तो जो भाई आ प्रूव थी गયું। आ शू प्रूव थयुं, सो रो शू होय, मास बाय वॉल्यूम। रो क्या होता है, मास बाय वॉल्यूम। तो जो आनाथी तमे आवुं कही शको, तमे आवुं कंईक प्रूव कर्युं, P प्लस 1/2 रो v² प्लस रो जी h इज इक्वल टू कॉन्स्टंट, है ना। सो P प्लस 1/2 रो v² ना बदले आवुं लखी शकाय 1/2 mv² डिवाइडेड बाय वॉल्यूम। रो ना बदले अगेन mgh डिवाइडेड बाय वॉल्यूम इज इक्वल टू क्या, कांस्टेंट। सो 1/2 mv² इज व्हाट, काइनेटिक एनर्जी, and mgh is what, potential energy। so pressure plus kinetic energy per unit volume plus potential energy per unit volume is constant। तो जो प्रूव થઈ ગયું, જે હમણાં કાગળવાળા કેસમાં આપણે જોયું હતું ને કે પ્રેશરનો ડ્રોપ થયો એટલે તેને પોટેન્શિયલ એનર્જી મળી। અને મેં આવું પણ કીધું હતું, પ્રેશરને આપણે કંઈક ને કંઈક એનર્જીના રૂપે પણ લખી શકીએ, પ્રેશર ઇન્ટુ વોલ્યુમ એનર્જી થાય। તો પ્રેશર પણ ક્યાંક ને ક્યાંક એનર્જીને રિપ્રેઝેન્ટ કરે છે કોઈ રીતે, ઠીક છે। एनर्जी जो काइनेटिक वच्चेथी एनर्जी ड्रॉप थाय, एनर्जी इंक्रीज थाय छे ने जो एनर्जी प्रेशरमांथी मळती होय तो प्रेशर ड्रॉप थशे। कागळवाळा केसमां आपणे ए ज जोयुं। तो आ रह्युं बर्नौली इक्वेशन। आरामथी समजीने
સરસ રીતે તૈયાર કરીને લખી લો. ઠીક છે.